મૂળ મને એવું લાગ્યું કે આપણે ભારતીય સંસ્કૃતિના ઉપાસકો આપણે એને સ્વીકાર્યા નહીં. આ લોકોને હા, આદિવાસીઓને. ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે ભાઈ નક્સલ પ્રભાવી એરિયા છે તો ત્યાં જવામાં જોખમ છે. તમને ક્યારે ડર લાગ્યો? પેલું નહીં, પણ એમ કે આવ્યો હોય તો તકલીફ થાય એવું લાગે, પણ ડર એટલે નહોતો કે જે કામ કરી છે સમજી વિચારીને જ કરીએ છીએ. હા, એક થાય કે મૂંઢ મારે તકલીફ, બે ઘટકા કરી નાખે ત્યાં 2 મિનિટનું કામ છે, પછી કઈ પ્રોબ્લેમ છે આપણે પણ પકડીને જો મારવાનો જ હોય પછી સ્વીકારી લેવાનું. એમ એટલે એવું ગભરાટ કોઈ દી થયો નથી. तो कि आपने जो आसाम में काम चालू किया दिलीप निमसा के वो पहले नक्सली था. દિલીપ નિનુસા वो नक्सली था. नक्सली नहीं, नक्सली का लीडर था. એટલે મેં એને પૂછ્યું કે આપ કિસ દેવી દેવતા में बिलीव करते? ये उड़ाई मने के साहब वैसे तो हमारा जो मान्यता हिंदू जैसी है, ये हिंदू से પણ એને હિન્દુ છે એ ખબર કોઈને ન પાડી. આપણે આ હું સમજાવવા. આ વિસ્તારની અંદર મેં હંમેશા એક જોયું છે કે હિન્દુ લોકોને મુસ્લિમની અંદર ધર્મ પરિવર્તન થાય, ક્રિશ્ચિયનની અંદર ધર્મ પરિવર્તન થાય. તમે ભારતભરની અંદર આટલા બધા આદિવાસી ગામડાઓ ફર્યા, તો શું બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે? દુઃખી હૃદયે મારે આ પાડવું પડે છે, અને એનું કારણ કોઈ બીજો નથી. એનું જો મૂળમાં કારણ હોય તો આપણે જ છીએ. મેં એક વસ્તુ નોટિસ કરી કે 351માંથી અત્યારે 238 જેટલા લોકાર્પણ આપણા ભવનો થયા સરસ્વતી ધામ, તો એમાં તમારું નામ નથી. મને એક કાયમિક મને અંદરથી એક ડંખ લાગ્યા કરતો હતો. નાનું મોટું ડોનેશન કરીએ એટલે એની પાછળ ગણિત કરીએ, કેલ્ક્યુલેટ કરીએ કે ભાઈ આમાં આપણને શું ફાયદો. એટલે મારાથી જ હું કંટાળેલો હતો કે ભાઈ આ આધ્યાત્મિક રીતે રસ્તો વ્યાજબી નથી. ભારત સરકારનો અત્યારે તમે જે કંઈ પણ કામ કરો છો એમાં કેટલું સહયોગ અથવા સહકાર કઈ રીતે મળે? આપણે કોઈ દે માગ્યો જ નથી. ઇમેજિન કરો ભારતના નક્સલવાદ પ્રેરિત વિસ્તારો અને આદિવાસી ગામડાઓમાં નાના નાના છોકરાઓ કે જ્યાં સ્કૂલ નથી, હોસ્પિટલ નથી અને ખાવાના પણ ફાફા પડે છે. આ કડવું સત્ય છે, પણ આપણે જે ભારતને વિકસિત ભારત રાષ્ટ્ર બનાવવાનું વાત કરીએ છીએ એની એક બાજુ આવી પણ છે કે જ્યાં આરોગ્ય નથી, શિક્ષણ નથી અને કુપોષણથી લોકો પીડાઈ રહ્યા છે. એવામાં એક વીર પુરુષ આવે છે અને બીડું લે છે કે હવે આ વિસ્તારની જવાબદારી મારી. પોતાનું સમગ્ર જીવન આ આદિવાસી વિસ્તારોના ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કરવાનું નક્કી કરે છે અને 351 સરસ્વતી ધામ બનાવવાનો નિર્ણય લે છે. આ સમગ્ર ઘટના એક વાર્તા જેવી લાગે, પણ આ કોઈ વાર્તા નથી. આ હકીકત છે સુરતના ડાયમંડ બિઝનેસમેન અને સમાજસેવી શ્રી કેશુભાઈ હરિભાઈ ગોટીની, કે જેમણે ગુજરાત સહિત 17 રાજ્યોના આદિવાસી વિસ્તારોમાં 351 સરસ્વતી ધામ એટલે કે શાળા માટેના ભવનોનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો, કે જેમાંથી જૂન 2025 સુધીમાં 238 જેટલા ભવનોનું લોકાર્પણ થઈ ગયું છે. આ પોડકાસ્ટમાં માતૃશ્રી કાશીબા હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વડે થયેલા સમાજ સેવાની સફરની વાતો છે. ફંડ, મેનેજમેન્ટ અને પ્રોસેસ કઈ રીતે થાય, આ બધી જ વાતો તમને આશ્ચર્યચકિત કરી દેશે. એક ગુજરાતી થઈને નક્સલવાદ પ્રેરિત વિસ્તારમાં જવું, નક્સલવાદીઓને સાથે રાખીને તેઓના ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્ય માટેનું નિર્માણ કરવું, આ બધી જ વાતો તમને ભારતનું કડવું સત્ય પણ કહેશે. આ સાથે જ આદરણીય કેશુભાઈ ગોટીની સરળતા અને કામ કરવાની પદ્ધતિ એ લાખો લોકોની પ્રેરણાનો સ્ત્રોત બનશે. વોચ ટિલ ધી એન્ડ, વન ઓન વન વિથ કેશુભાઈ ગોટી. કેશુ કાકા, વેલકમ ટુ ધ આકાશ સુકાની પોડકાસ્ટ. પહેલાં તો જે કોઈ મિત્રો આપણને સાંભળી રહ્યા છે એને પ્રણામ કરું છું, વંદન કરું છું અને શુભકામના આપું છું. તમે જેટલું અત્યાર સુધીમાં કામ કર્યું, મેં ઇન્ટ્રોડક્શનમાં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે 351 સરસ્વતી ધામ, આટલી બધી સ્કૂલ કોઈ પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ નથી બનાવતો. તો મારો જસ્ટ કહેવાય કે કોમન ક્વેશ્ચન એ છે કે ભાઈ તમે મસ્ત બિઝનેસ કરી રહ્યા હતા, કહેવાય કે ગ્લો સ્ટાર ડાયમંડ મસ્ત કામ કરી રહ્યું હતું, અચાનક આ બધી સમાજ સેવા કરવાનો આમ અંદરથી શું એવું ટ્રાન્સફોર્મેશન આવ્યું કે આ કરવું પડ્યું? હવે જે તમારો પ્રશ્ન છે એની પાછળ બહુ બધા કારણો છે. એમાં મેઇન કારણ એ છે કે પહેલેથી ધાર્મિક પરિવારમાં જન્મ અને જેને કહેવાય સત્સંગમાં જવાની ટેવ હતી, અને સત્સંગમાં ચમત્કારોની વાત સાંભળવાની ટેવ નહોતી. પણ જે ગહન વાતો હોય, ભલે સમજી ન શકાતી, પણ ઉપનિષદો, વેદોની જે ગહન વાતો
એ સાંભળવામાં વધારે રસ હતો નાનપણથી. ત્યારથી મને એવું લાગે છે કે થોડા બીજ રોપાયેલા હતા. તમારી વાતોની અંદર અને તમારા કોઈ પણ પરિચય હોય એમાં હંમેશા વિનોબા ભાવેનું નામ મોખરે હોય. વિનોબા ભાવે તમારા જીવનની અંદર શું પરિવર્તન લાવ્યું, શું ચેન્જીસ આવ્યું? હવે મારો જન્મ 1958. હા. વિનોબાના ફોલોઅર્સની સાથે મારે મળવાનું 1982માં થયું. તો હું પેલા ધાર્મિક પરિવારમાં મેં જે આગળ કીધું એમ હતો, એટલે એમાં સ્વાભાવિક છે કે કર્મકાંડ, નામ સ્મરણ, માળા ફેરવવી, મંદિરે જવું, આરતીના દર્શન કરવા, એ સર્વોચ્ચ હું માનતો હતો. પણ જ્યારે વિનોબા ભાવેના જીવન વિશે, એના કાર્ય વિશે, એની દ્રષ્ટિ વિશે એમના ફોલોઅર્સ પાસેથી બહુ રાતોના રાત એ વાતો કરે ને હું સાંભળું, અને કંઈક એક ભૂમિપુત્ર વાંચ્યા, એમાંથી મારા જીવનનો રસ્તો ચેન્જ થયો. જે વર્તમાનમાં માનવ સમાજને આપણે કઈ રીતે આપણી ક્ષમતા પ્રમાણે મદદ કરી શકીએ, એ રસ્તો ખુલ્યો. એનો શ્રેય સંપૂર્ણ વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદને જાય છે. તમે જે વિસ્તારોમાં કામ કર્યું, જ્યાં સરસ્વતી ધામો બનાવ્યા, અત્યારે 238 જેટલા ધામ લોકાર્પણ કરી દીધા છે, રાઈટ? તો આ આદિવાસી વિસ્તારમાં જવાનું કારણ શું? એ જો નિષ્ઠાપૂર્વક કહું તો પહેલેથી એક સ્વભાવ હતો કે જ્યાં જરૂર હોય ત્યાં કામ કરવું. ભૂખ્યાને જમાડો અને ધરાયેલાને જમાડો, એમાં બહુ ફરક હોય, જમીન આસમાનનો ફરક. અને એની પાછળ એક વિનોબા ભાવે અને સ્વામી વિવેકાનંદ તો ખરા, પણ એની સાથે સાથે કે ખુદે ગરીબી અનુભવી ગરીબ વ્યક્તિની શું વેદના હોય છે, ચાહે બાળક હોય, પ્રૌઢ હોય કે વૃદ્ધ હોય, એનો ખુદ અનુભવ હતો. એટલે એના ઉત્કૃષ્ટ માટે કામ કરવાની થોડી ઝંખના હતી, સેવા કરવાની. એના માટે આદિવાસી વિસ્તારો પસંદ કર્યા. આદિવાસી વિસ્તારો પસંદ તો તમે કર્યા, બટ હકીકતમાં જ્યારે હું તમારો પરિચય કોઈના મુખેથી કે કોઈ પણ જગ્યાએ સાંભળું, ત્યારે હંમેશા મને એક વસ્તુ ઇન્સ્પાયર કરે કે તમારું ભણતર 3 ધોરણ સુધી, 3 ચોપડી સુધી તમે ભણ્યા, અને શિક્ષણ ક્ષેત્રે આટલી મોટી ક્રાંતિ કરવી. અને બહુ બધા એવા લોકોને પણ હું તમારી પેરેલલમાં જોઉં છું કે જેની પાસે ઘણી બધી ડિગ્રીઓ છે, છતાં પણ શિક્ષણ ક્ષેત્રે આટલા સુધારા કરવા માટે, અથવા તો કહેવાય ને કે શિક્ષણનું સાચું જે અર્થ છે, અર્થઘટન છે, એ બાજુના સુધારા નથી થયા. તો 3 ધોરણ ભણેલાથી તમે અત્યાર સુધીની જે જર્ની છે, આમાં કોઈ તમે ચેલેન્જ આવ્યા એવું બન્યું કે ભાઈ હું તો 3 ધોરણ ભણેલો છું ને આટલા બધા એજ્યુકેશન અંદર કામ કરવું તો થશે કે નહીં? એક તો પહેલા એ વાત હતી કે આ કામ આવડું મોટું છે કે આ સારું છે, એ અમને ખબર નહોતી. ચાલુ થઈ ગયું ખાલી. નહીં, લોકોએ કીધું કે આ કામ સારું છે, આ શિક્ષણનું છે, આ બહુ મહાન કાર્ય છે, એ લોકોએ કીધું, સજ્જનોએ કીધું, વિચારશીલોએ કીધું. એક પહેલી વાત એ. બીજી વાત એ છે કે 3 ચોપડી ભણેલા અને આ કામ કરીએ, રિયલી આમ જો તટસ્થતાથી કહું તો અમે મોટું કામ કરીએ છીએ એવું મને કોઈ દિવસ લાગ્યું નથી. આ હાવ આમ સત્ય નજીક રહીને વાત કરું છું. પણ કોઈ ચેલેન્જ આવી હોય એવું મને કંઈ ક્યારે લાગ્યું નથી કે આ કામમાં અમને કોઈ ચેલેન્જ આવી. આનંદ આવ્યો છે, ખુશી મળી છે અને સંતોષ મળ્યો છે. ચેલેન્જ નથી આવ્યું તો એનું કારણ શું? કારણ કે આપણે ઇન જનરલી જ્યારે વાતો સાંભળતા હોય ત્યારે બધા કહેતા કે મને આ ચેલેન્જ છે, મને આ પ્રોબ્લેમ છે, આ ચેલેન્જને મેં આ રીતે ઓવરટેક કરી. અને જ્યારે આ તમારો આન્સર મને થોડોક અચંબિત કરી દીધો કે ભાઈ મને તો આનંદ જ આવ્યો. આનું કારણ શું? ચેલેન્જ નહીં આવવાના કારણ પૂરા જીવનમાં હું સ્વીકાર ભાવથી જીવું છું એવો મારો દાવો નથી, પણ આ અભિયાનમાં માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 351 ભવનો જે બની રહ્યા છે, એમાંથી 238 બન્યા, 22ના કામ ચાલુ છે અને બાકી 30 પેપર વર્ક ચાલુ છે. એમાં અમે પ્રધાનપણે સ્વીકાર ભાવ રાખીને ચાલીએ છીએ. જ્યારે સ્વીકાર ભાવ રાખીને ચાલીએ છીએ ને ત્યારે કોઈ પણ સ્થિતિ વિકટ લાગતી નથી. એટલે મેઇન આનું કારણ છે સ્વીકાર ભાવ. મેં એક વસ્તુ નોટિસ કરી કે 351માંથી અત્યારે 238 જેટલા લોકાર્પણ આપણે ભવનો થયા સરસ્વતી ધામ, તો એમાં તમારું નામ નથી. મને એક કાયમિક મને અંદરથી એક ડંખ લાગ્યા કરતો હતો કે નાનું મોટું ડોનેશન કરીએ એટલે એની પાછળ ગણિત કરીએ
કેલ્ક્યુલેટ કરીએ કે ભાઈ આમાં આપણને શું ફાયદો. હા. એટલે મારાથી જ હું કંટાળેલો હતો હમ. કે ભાઈ આ આધ્યાત્મિક રીતે રસ્તો વ્યાજબી નથી મારા માટે હો. હમ, હમ. બાકી બધાને હું આવકારું છું, વેલકમ કરું છું. એટલે જ્યારે પહેલા ભવનનું લોકાર્પણ હતું 2015માં, ત્યારે અચાનક મારા પ્રવચન દરમિયાન મને વિચાર આવ્યો કે ભાઈ આજથી આપણે 11 ભવન બનાવશું હમ. અને 11માં 50% આર્થિક યોગદાન માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ આપશે અને બાકી 50% આપશે અને અમે સહયોગી દાતા કહેશું. અમારું ક્યાંય નામ નહીં રાખીએ એ મેં સમાજને ત્યારે પ્રોમિસ આપ્યું. એની પાછળ બહુ બધાનો, સંતોનો, ઋષિઓનો અને મારો સ્વ અનુભવ, આ બધું રીઝન છે. એક્ઝેક્ટલી. તમે હમણાં વાત કરી કે આ ચેરિટેબલ ટ્રસ્ટ વડે તમે ભવન તો બનાવો છો, આ સાથે પ્રયોશા પ્રતિષ્ઠાન હમણાં પૂજ્ય પીપી સ્વામીને અમે આ પોડકાસ્ટ ચેનલ પર જે હોસ્ટ કરેલા, કે ત્યાં પણ તમે અધ્યક્ષ પદ તરીકે તમારી સેવા ભજવો છો. ગુજરાતના આદિવાસીઓ ગામડાઓમાં તમે નો ડાઉટ કામ કર્યું, 80 જેટલા ભવનો આપણે ગુજરાતની અંદર ચાલુ પણ છે, બરાબર. આટલા બધા, હું જો તમારું હમણાં લિસ્ટ આપણે કરીએ તો હકીકતમાં લિસ્ટ એવડું મોટું છે કે મને એ પણ યાદ ના રહી કે 2014ની અંદર 1, 2015ની અંદર 2, પછી 2016માં 9, 2017ની અંદર 10, 2018ની અંદર 17, 2019માં 32, 2020 કોરોના હોવા છતાં 11, 2022માં 36, 2023માં 46, 2024માં 28 અને 2025માં 21 ભવન લોકાર્પણ થઈ ગયા. આ આંકડો એટલા માટે અહીંયા મારે બોલવું પડ્યો કે કોઈ પણ બિલ્ડિંગ, મટીરિયલ કે સ્કૂલ, હોસ્પિટલ જો આપણે એક વ્યક્તિ થઈને ખોલવા જઈએ ને તો એમાં પણ વર્ષો નીકળી જતા હોય. તો આટલી બધી મલ્ટિપલ સેવાના કામની અંદર આટલું બધું સ્પીડમાં આવવાનું કારણ શું? કઈ રીતે આ બધું પોસિબલ થાય? અને મારે માઇક્રો કેલ્ક્યુલેશનથી સમજવું છે, કારણ કે અહીંયા મને ઇન્ટરેસ્ટ છે. હવે પહેલું તો તમને ખૂબ ધન્યવાદ. દરેક વર્ષ વાઇઝ આંકડો અત્યાર સુધી એમે નથી કાઢ્યો. એટલે તમે આ આંકડો બતાવ્યો એટલે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આની પાછળ જો મોટું કોઈ પરિબળ હોય સેવાનું તો અમારા કર્મયોગી પરિવાર છે. કારણ કે કર્મયોગી પરિવાર જે આ સંસ્થા સાથે 40 મિત્રો જોડાયેલા છે, એમાં 3 બહેનો છે. રાત દિવસ સખત અને સતત મહેનત કરી હજારો કિલોમીટરની યાત્રા પણ કરે છે. 5 દિવસથી 45 દિવસ સુધી પણ ઘરથી બહાર રહે છે. એને પરિણામે આ કાર્ય શક્ય બન્યું છે. બીજું, સહયોગી દાતા. અને ત્રીજું, જે કોઈ સમાજમાં રાત દિવસ ખુદ કેશુભાઈ ગોટી, સહયોગી દાતા અને ખાસ કરીને કર્મયોગી અને કર્મયોગીનો પરિવાર એને ફાળે. આ કર્મયોગી એટલે કોણ? એ અમારે જો ઓડિયન્સને તમારે સરળ ભાષામાં કેવું હોય તો મને ખાલી સમજાવશો. કર્મયોગી એટલે કોણ? કર્મયોગી એટલે, હવે ઘણી વખત કેવું છે કે આ પોડકાસ્ટમાં મારે અમારી વાત કરવી પડે તો એ થોડું આધ્યાત્મિકમાં એનું ખંડન છે કે પોતાની વાત ના કરે, વ્યવહારમાં કરવું પડે. એક્ઝેક્ટલી. આ 351 ભવન સિવાય બીજી વાત છે, હું કરીશ પછી. મને એવું લાગે છે, અહમથી નથી બોલતો પણ સમજણથી કહું છું, કે પહેલું એવું કાર્ય છે કે ભારતના 17 રાજ્યોમાં, એમાંય સિટીથી દૂર પહાડો, જંગલો, આદિવાસી વિસ્તાર, નક્સલ પ્રભાવિત વિસ્તાર અને સરહદી ઇલાકામાં કામ થાય છે. આ અભિયાન કોઈ પણ ટ્રસ્ટને ક્યાંય પણ પૈસાનું દાન નથી કરતું, ભવનનું દાન કરવામાં આવે છે. એ ભવનનું દાન કર્મયોગી જે અમારી સાથે 40 જોડાયેલા છે એને આભારી છે. અને જો એમ પૈસાનું દાન કરતા હોત, રૂપિયાનું અર્થદાન કરતા હોત તો આ અભિયાન આ કક્ષાએ ક્યારેય હોય શકે, ક્યારેય ન પહોંચે. મારે જો આને આ જ વસ્તુને મારે બીજી રીતે સમજવી હોય કે કોઈ પણ ભવન બને છે, જેમ કે અત્યારે 2025 ચાલી રહ્યું છે, 21 ભવનનું લોકાર્પણ થઈ ગયું છે અને 17 જેટલા બધા બાંધકામ શરૂ છે, તો આ મેનેજ કઈ રીતે થાય? આમાં મેનેજમેન્ટ એ રીતે છે, પહેલા તો સમજો કે જે કંઈ સંકલ્પ કર્યો એ સંકલ્પમાં આજ દિન સુધી આગળ બોલ્યા કોરોના દરમિયાન ક્યારેય પીછેહટ થઈ નથી અને આપણે આશા રાખીએ કે પીછેહટ થાય અને આગળ વધે. બીજું કે આ ભવન જ્યારે બાળ સ્વરૂપ હતું
ત્યારથી ધીમે ધીમે અમારે ત્યાં ડિમાન્ડ લેટર આવે કે અમારે ભવનની જરૂર છે. એટલે ડિમાન્ડ લેટર આવે એટલે અમારા કર્મયોગી અમે 6 એના ગ્રુપ બનાવ્યા છે, એરિયા વાઇઝ અને રાજ્ય વાઇઝ. ઓકે. એ જ્યાંનો ડિમાન્ડ લેટર હોય એ એને આપવામાં, આ પ્રશ્ન જવાબ લાંબો થાય છે. મને એ લાંબો ચાલશે. એ ડિમાન્ડ લેટર એમ ચાલો કે તમારી આસામ અને નાગાલેન્ડ છે, તો તમને એ જ્યાંથી નાગાલેન્ડ અને આસામથી જે કંઈ લેટરો આવ્યા હોય એ આપવામાં આવે. ભાઈને મણિપુર અને મિઝોરમ છે તો એને એ લેટર આપવામાં આવે. એટલે ત્યાં જાય, તપાસ કરે. પહેલી અમારી પોલિસી છે શહેરમાંની, શહેર નજીકની, સુખી ઇલાકામાં નહીં, આર્થિક રૂપે સુખી સંસ્થામાં નહીં. આ 4 છોડીને પહેલી એ તપાસ થાય. પછી કે જ્યાં ભારતીય સંસ્કૃતિ વધારે ગરીબ હોય, ભારતીય સંસ્કૃતિને ખોટો ઘસારો પડતો હોય, ખોટો, આ વસ્તુ. ત્રીજું કે જેના ત્યાંના સંચાલકો સંસ્થાને વફાદાર હોય, પોઝિટિવ હોય, જ્યાં સંસ્કારો, બાળક શિક્ષણ સાથે સંસ્કારો આપવામાં આવતા હોય કે જીવન શું છે, આર્થિક એ જીવન નથી, આર્થિક સિવાય પણ જીવનમાં ઘણું છે. આ બધું તપાસ કરે. સમજો કે 5 અરજી લઈને ગયા અને તપાસ કરીને આવ્યા, એમાં ઘણી વખત 5 નપાસ થાય ને ઘણી વખત 5માંથી 5 પાસ થઈ જાય. આ રીતની પાસ થાય. જે પાસ થાય, નપાસ થાય અને વિવેકપૂર્વ લેટર લખવામાં આવે કે અમારા કર્મયોગી ત્યાં આવી ગયા અને અત્યારે અનુકૂળતા નથી, આગળ જો અનુકૂળતા આવશે તો અમે તમારો સામેથી સંપર્ક કરશું અને તમે આવી સારી સેવા કરો છો આવા દુર્ગમ વિસ્તારમાં, તે બદલ ઈશ્વર તમને વિશેષ શક્તિ અને ક્ષમતા આપે એવી ઈશ્વરના ચરણો પ્રાર્થના. આપ અને આપનો પરિવાર અને આપનો સમાજ સર્વત્ર શરીર બધી રીતે સુખી રહે એવી શુભકામના. અને જેની ત્યાં બનાવવાનું નક્કી થયું કે ભાઈ અહીં બનાવ, પાસ થયું, તો એને મેં મળવા બોલાવી છે. આજની જ વાત કરો, આ ઝારખંડથી આવ્યા હતા, બિહારથી આવ્યા હતા અને કચ્છ પાકિસ્તાનની સરહદેથી આવ્યા હતા. એ જે મળવા આવે એની સાથે હું થોડુંક જે કંઈ ઈશ્વરે મને સમજણ આપી છે એ સમજણ પ્રમાણે ઉલટ તપાસ કરું. ઉલટ તપાસ કે ભાઈ એમ કંઈ ભૂલ નથી કરતા ને આને આપીને. તો એમ 5 આવ્યા હોય તો એમાંથી એક એવું નીકળે કે આપણને એમ થાય કે આપણે ઋષિ મુનિઓ કે સંન્યાસીઓ કે સંતોની જે ઇતિહાસ વાંચીએ છીએ એવા અત્યાર સુધીમાં ઘણા એવા મારે આજ જ આવ્યા છે. એનાથી આપણે ઉપરવટ ના કહે પણ એનાથી કંઈ કમ નહીં. આવાના પણ દર્શન થાય છે અને 5માંથી 3ને મારે મોટિવેટ કરવા પડે અને એક સેમિલર હોય છે. આ રીતે આ કામ થાય છે. તમે હમણાં જે કીધું ડિમાન્ડ લેટર આવે, ડિમાન્ડ લેટર આપવા વાળા વ્યક્તિઓ ક્યાં એ વિસ્તારના જ હોય અથવા તો કોણ હોય? ડિમાન્ડ લેટર એમ સમજો કે આપણે જે કામ કરીએ છીએ એ મેજોરિટી આદિવાસી ઇલાકામાં કામ કરીએ, તો એ દરેક સંસ્થા, એ શિક્ષણ સંસ્થા ત્યાં ચાલતી જ હોય. ઓકે. પણ ગરીબ બહુ હોય, કારણ કે આપણે ત્યાં મોસ્ટલી પ્રથા કેવું રહે છે કે આપણે જંગલ, પહાડ કે આદિવાસી કે સરહદી કે નક્સલ પ્રભાવીમાં જવામાં ઓછું માનીએ છીએ. એટલે ત્યાંની મેજોરિટી સંસ્થા ગરીબ બહુ હોય છે આજના પ્રમાણમાં. એટલે એ લોકોને વાયા હવે તો આખા ભારતમાં ફેમસ થઈ ગયું છે અભિયાન. એટલે રોજ જે લેટર આવે, રોજ કોઈ દિવસ એવો ન હોય કે લેટર આવ્યા જ કરતા હોય. એ રીતે એ લોકો સંપર્ક કરે કે મેં આવું સાંભળ્યું છે, તો અમારી આ જરૂરિયાત છે ને એટલા બાળકો છે ને તેને આ વર્ષમાં સ્થાપના થઈ, કોઈને સ્થાપના કરી, આવું બધું આવે. ઓકે. અને ત્યાં પછી આખું બિલ્ડિંગ ડેવલપ થાય. એ લાંબી વાત છે, તમે કહેતા હોત જવાબ. હા પ્લીઝ અમને આપો, કારણ કે અમે એ જ સાંભળવા બેઠા છીએ. એ માનો કે એ મળી ગયા એટલે અમે થોડા ડોક્યુમેન્ટ્સ આવી, અમારી થોડી શરતો છે. એ શરતોના ડોક્યુમેન્ટ્સ અમે એને આપીએ. એ જેટલા કમિટી મેમ્બર હોય, હોદ્દેદારો સાથે જે કમિટી મેમ્બર હોય, એ બધા જ એના પર સાઇન કરે અને એ ડોક્યુમેન્ટ સુરત મોકલે. પછી અમારા કર્મયોગી એ મને ગામનું નામ, સંસ્થાનું નામ આદિક મોકલે કે એટલા વિદ્યાર્થી અહીંયા આપણે સ્કૂલ બનાવવાની છે કે છાત્રાલય બનાવવાનું, આ મોકલે આખું એડ્રેસ, કયું રાજ્ય. પછી હું વિચારું કાર્ડ, તમારી પાસે કાર્ડ છે ખોલીને, ભાઈ આમાં કયા હવે સહયોગી દાતાને લેશું.
એટલે પછી સહયોગી દાતાનું ડાયરેક્ટ ફોરવર્ડ અને પછી વોઇસ મેસેજ છોડું કે આ સંસ્થા આવી છે અને આમાં તમને સહયોગી દાતા તરીકે અમે પસંદ કર્યા છે અને આશા રાખું કે તમારી હાજરી છે એમ. એટલે એ ઓકે લખીને મોકલે એટલે પછી કર્મયોગીને કહી દઉં કે આ સહયોગી દાતા એમ સંપર્ક કરી લેજો. પછી કર્મયોગી એમને ફોન કરે કે તમે ભૂમિપૂજન માટે ખાતમુહૂર્ત માટે આવવાના છો તો તમે કયો એ તારીખે આપણે ભૂમિપૂજન કરીએ. ઓકે. એ કે હા તારીખ આપે તો એ પ્રમાણે કર્મયોગી ત્યાં જાય. જ્યાં ત્યાં પછી જે કોઈ ભારતના મેં 17 રાજ્યો કહીએ છીએ એમાંથી ત્યાં જઈને પહેલા એ ઠેકેદાર નક્કી કરે, 2-5 ને મળે, સસ્તો અને સારો કયો છે એ. પછી જે કંઈ માલ સામાન સ્ટીલ, રેતી, કપચી, સિમેન્ટ એ વેપારીને સંપૂર્ણ સમજાવવાની કોશિશ કરે સ્થાનિક લોકોને સાથે રાખીને કે આ અભિયાન શું છે, અભિયાન શા માટે કામ કરી રહ્યું છે, એની પાછળ એની શું માનસિકતા છે, શું ભાવ છે, શું વૃત્તિ છે. અને ખૂબ કોશિશ કરે. એમાં ઘણા ખૂબ કરુણા હૃદયવાળા હોય એ કોસ્ટથી 10% અંદર આપી દે, ઘણા કોસ્ટ ટુ કોસ્ટ આપે અને સ્વાભાવિક છે ઘણા કઠોર હૃદય હોય એમાં તો એનો વાંક શું છે, પ્રકૃતિની રચના છે તો કાંઈ ન કરે. પણ એ રીતે મેજોરિટી સસ્તું અને સારું આપતા જ હોય છે વેપારી. એ રીતે કર્મયોગી માલ સામાન મટીરિયલ ખરીદે અને એ રીતે આ કામ ચાલુ થાય. ખાતમુહૂર્ત કરી પછી જ્યાં સુધી પૂરું થાય ત્યાં મારા તરફથી, અમારી અભિયાન તરફથી કર્મયોગીની જવાબદારી. મારે કંઈ પણ પૂછવું હોય મારે એક વચન બોલાય કર્મયોગીને જ પૂછવાનું. પણ કર્મયોગી રોજે રોજ જાય, મહિને એક રાઉન્ડ તો મારે જ ગમે ત્યાં હોય, પણ રોજે રોજ ફોનમાં લાઈવ જ હોય. ક્યાં કામ પહોંચ્યું, ક્યાં અટક્યું, શું નહીં, હા હો. અને જ્યાં સુધી ઇનોગ્રેશન એટલે લોકાર્પણ સુધી અભિયાન તરફથી, ટ્રસ્ટ તરફથી કર્મયોગીની જવાબદારી. અને પૂરું થાય ત્યાં સુધી એને હિસાબ 5 રૂપિયાથી માંડીને સંપૂર્ણ હિસાબ ઓફિસે રજૂ કરવાનો. લોકાર્પણ કર્યા પછી પૂરેપૂરો હિસાબ. પાછો એ હિસાબ મેળવવામાં આવે કે ભાઈ નાગાલેન્ડમાં બનાવ્યું તો એ મોંઘું કેમ પડ્યું, આસામમાં આ પ્રમાણે પડ્યું કે આસામમાં 75 લાખનું પડ્યું, નાગાલેન્ડમાં 90 કેમ પડ્યું, તો 15 લાખનો ડિફરન્સ ક્યાં પડ્યો, તો એ કાઢવામાં આવે. કે ભાઈ રેતી મોંઘી પડી તો કેમ મોંઘી પડી, તો ભાઈ ત્યાં પર્વત ઉપર હતું તે 45,000 કાઢીના એક ટ્રકના લાગ ચડાવવા માટે. એટલે આ બધું કાઢીને પછી એ 2 ભાગ, જેને કહેવાય અમારી દેશી કાંઠિયાવાડી ભાષામાં એટલે 2 ભાગ કરી સહયોગી દાતાને મોકલવામાં આવે વોટ્સઅપ ઉપર. તમે કહેતા હોત ફાઇલ મોકલી, આ તમારા ભાગમાં આવે છે, એટલા તમે આપી દીધા, એટલા બાકી છે, ઘણાના જમા હોય પાછા મોકલવામાં આવે છે, જમાય હોય છે. આ રીતે આ ચાલે છે. અને અત્યાર સુધી ભગવાનની મહેરબાનીને સમાજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. 238માં ફાઇલ મેં કોઈને મોકલવી પડી હોય તો 5-7 થી વધુ કોઈ ફાઇલ માંગી, આપણે આ વિવેક કરી કોઈએ માંગી નથી. હિસાબ મોકલી એટલે પૈસા મોકલી દે, અને કાંઈ એના વધુ આવી ગયેલો તો આપણે મોકલી દઈએ. અને ટ્રાન્સપરન્સી હોય એટલે આપણી સાથે તો જ આ બધા સહયોગી દાતા આપણી સાથે જોડાતા. આ રીતે કર્મયોગી 40 ભાઈઓ અને 3 બહેનો છે આપણી સાથે. તો એ બધા સેલેરાઇઝ હોય અથવા તો પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે કંઈક અલગ કામ કરે છે, કઈ રીતે એ લોકો કામ કરતા હોય? મેજોરિટી કર્મયોગી છે ને એ રિયલી ગીતામાં જે કર્મયોગ બતાવ્યો છે ને એ છે. ઓકે. આને લાઉડ સ્પીકર પર વાતો કરતા નહીં જ આવડતું, પણ કામ કરવામાં ગીતા એ જે કીધું છે ને કર્મયોગ, એ કર્મયોગી છે. એને કોઈ સેલેરી નહીં, એ કોઈ સુખ સુવિધામાં મુસાફરી પણ નથી કરતા, એ ટ્રેનમાં જ મુસાફરી કરે છે. અને તમને તો ખ્યાલ જ હશે કે નોર્થ ઇસ્ટના રાજ્યોમાં જમવાની પણ તકલીફ છે. આપણો ટેસ્ટ અને ત્યાંનો ટેસ્ટ વેજીટેરિયન હોય તો તે ભાત અને દાળ જ હોય છે, અને એક સબ્જી, એ પણ મેજોરિટી બટાકા જ હોય. એ 99% નોનવેજ જ એ લોકો પોતાનું છે. એટલે કર્મયોગી કોઈ સેલેરીની બિલકુલ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અને તમને એનાથી વિશેષ કહું તો એની વૃત્તિમાં સેવા છે. જીવનમાં વૃત્તિ બહુ મહત્વની છે. હું શું કરું છું એની પાછળ કેશુભાઈ ગોટીને જ ખબર છે કે ભાઈ હું શેના માટે કરું છું. એ તમારે ઈચ્છા હોય મને પૂછ્યો તો હું જવાબ આપી. એમ અમારા કર્મયોગીની વૃત્તિ જ સેવાની છે. એટલે એ એટલા
મુસાફરી 50 કલાક કન્ટિન્યુ મુસાફરી પણ કરે છે. અને પોતાનો અંગત સમય, પોતાના પરિવારનો હા, હા. સમય એમાં અને આપે છે. છતાં થાકતા નથી અને કામ કરે છે. એની પાછળ એને રિયલ કર્મયોગ તો છે, પણ એની વૃત્તિ છે અને સમર્પણ છે. અને સમર્પણ છે પાછા એવા અભિયાનમાં સમર્પણ છે કે ત્યાં ભૂલ હોય તો તે જેમ તમે સેલેરી આપતા હો અને કોઈને કહેતા હોય એ રીતે જ કહેવામાં આવે છે. આ તૈયારી સાથે આ એ લોકો કર્મયોગી સેવા કરે. એટલે કર્મયોગીનો તો જો મારામાં સંસ્કાર હોય અને મારા છોકરામાં સંસ્કાર હોય, 7 પેઢી સુધી કર્મયોગીનો ઉપકાર ભૂલાય એવું ભૂલાય નથી. એવું એવું છે આ અભિયાન. એક્ઝેક્ટલી. તમે હમણાં જે સહયોગી દાતા કીધું અને જે તમે મને એક પત્રિકા આપી હતી લોકાર્પણની, તો એમાં હું બધા વાંચતો હતો. તો મેજોરિટી તો એમાંથી કહેવાય કે સુરતના સહયોગી દાતા, અને ખાસ કરીને એમાં પણ વધારે કે જે ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલા છે એ સહયોગી દાતા. એટલે મને સહજ એક પ્રશ્ન થયો કે શા માટે આપણા સુરતની અંદરથી આટલા લોકો દાન કરે છે? અને તમે કહો છો કે એ પ્રમાણે ઘણી વખત એ લોકો તમે કહી દો અને તમને પૈસા આપી દે. અને સારી વાત તો એ કહેવાય કે જેટલે બાંધકામ શરૂ છે એના સિવાયના પણ સહયોગી દાતા મળી ગયા છે. અને મેં પત્રિકામાં જોયું કે એ હજી લોકેશન ફાઇનલ નથી થયું. તો આટલા પણ આપણી પાસે એડવાન્સ છે. તો મારું આનું રીઝન જાણવું છે કે શા માટે ડાયમંડ સેક્ટરમાંથી અથવા તો સુરતની અંદરથી આટલા બધા સહયોગી દાતાઓ દાન કરી રહ્યા છે? પહેલા તો સહયોગી દાતાનો, એના પરિવારના, એના પાર્ટનરો, એના સગા સંબંધીનો આભાર વ્યક્ત કરું. પણ તમારી વાત છે કે બહુધા સુરતના જ દાતા છે, પણ મુંબઈના છે, હા, અમદાવાદના છે, ભાવનગરના છે, અને ગુજરાતીઓ બેલ્જિયમના જે છે, વિદેશ, અમેરિકાના છે, આફ્રિકાના છે અલગ અલગ. પણ સુરતના છે એનું તમારું કારણ છે કે હા, એક જે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા, તમે ક્યાંય રહ્યો છો, તમારી કર્મભૂમિ કઈ છે, તમારી જન્મભૂમિ કઈ છે, અને તમે તમારો બિઝનેસ કયો છે, એ લોકો જ આપણને સારી રીતે ઓળખતા હોય, ચોક્કસ. સમજતા હોય. એક કારણ એ છે. બીજું કારણ એ છે કે સુરતમાં સવિશેષ બધે જ છે, પૂરી દુનિયામાં છે, ભારતમાં જ છે કરુણા. પણ સુરતમાં કરુણા અને દયાનો ભાવ સવિશેષ છે. એ સૌ કોઈએ સ્વીકારવું પડે. જી, અને કર્ણની ભૂમિ પણ. અને કર્ણની ભૂમિ છે. એ એક પુરાવો છે. બીજી વાત એ છે કે શરૂમાં તમે કીધું એમ સુરતવાળા જ હતા હા, અને નજીકના જ હતા, જે બહુ વ્યવસ્થિત સમજતા હોય આપણને, એ હતા. એનું કારણ અમારે નહીં બોલાય, પણ થોડું જીવનમાં બિઝનેસ કર્યો કે વ્યવહાર કર્યો, જે કંઈ કર્યું તે સિદ્ધાંત ચૂકીને કર્યું નથી, એવો મને વહેમ છે. હાસો ખોટો સમાજ નક્કી કરે. એનો પણ આમાં ફાળો છે. કારણ કે જે ફાઇલ નથી મગાવતા એનું કારણ એ છે કે એને, એટલે આ કારણ છે એને હિસાબે. અને બીજું ત્રીજી વિશેષતા કહું, અત્યારે 318 સહયોગી દાતા મળી ગયા છે. આજ સુધી કોઈને કહેવું પડ્યું નથી. સૌ સ્નેહીઓ, એના હૃદયમાં જે કરુણા, દયા, પ્રેમ, ગરીબ બાળકો, ભારતીય સંસ્કૃતિ, ભારત રાષ્ટ્ર પ્રત્યે જે એમની વફાદારી, એને લઈને સામે ચાલીને જોડાણા છે. એટલે સહયોગી દાતાનો જેટલો આભાર માનો એટલો. એક્ઝેક્ટલી. 238 ભવન તો આપણે કહેવાય લોકાર્પણ કરી દીધું. કોઈ પણ સેવા માટે કે કોઈ પણ સંસ્થા માટે શરૂ કરી દેવું ઇઝી હોઈ શકે, પણ એ 2015થી શરૂ કરેલી જર્નીને આ 2025 ચાલે એટલે એક દાયકો થઈ ગયો. હજી એ ચલાવવા, એને સતત ચલાવવા, એને ઇમ્પ્રૂવ કરવા, એ બહુ વધારે મુશ્કેલ હોય. તો એ કઈ રીતની પ્રોસેસ હજી એ પણ મારે સમજવું છે. પહેલા તો આશા રાખીએ કે ચાલુ જ રહે. પણ આમાં કુદરતનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. પણ વ્યવહારુ ભાષામાં કહીએ તો દ્રઢ નિર્ણય, સમજી વિચારીને નિર્ણય. બાકી તો આ કામ ચાલુ કર્યું પછી કોરોના આવ્યો. કોરોનામાં ખૂબ નેગેટિવિટી હતી. શું થશે, શું નહીં, બિઝનેસનું શું થશે. જી. પછી અત્યારે ડાયમંડમાં 4થું વર્ષ ચાલે છે. સતત ડાઉનફોલ આપણે જોઈએ છીએ. એટલે સ્વાભાવિક છે. પણ એક દ્રઢ નિર્ણય, બીજું થોડું પ્રકૃતિને સમજીને નિર્ણય કર્યો છે કે ભાઈ સંસાર પરિવર્તનશીલ છે. અહીંયા કોઈનો કાયમિક તપતો રહેતો નથી.
તો આપણે કઈ વાડીના મૂળ, આપણો નહીં તપતો નહીં ગરી. પણ આશા રાખીએ કે તપતો નો રથ કાંઈ નહીં, આપણે એ પણ હાથમે નહીં. એક્ઝેક્ટલી એ બહુ એટલે- જરૂરી છે. હા, એટલે એનું કારણ એ છે કે દ્રઢ મનોબળ અને લાંબા ગાળે આયોજન કરીને સંકલ્પ કર્યો છે. અને એનું તમને ગણિત પણ બતાવું કે આજે 351 નો સંકલ્પ સીધો નથી કર્યો. એનું લોજિક સમજાવું કે પહેલા 11 નો કર્યો, હવે સ્પષ્ટ કરી દો. હા પ્લીઝ. પછી 25 નો કર્યો, પછી 51 નો કર્યો, પછી 108 નો કર્યો, પછી 151 નો કર્યો, પછી 208 નો કર્યો, પછી 309 નો કર્યો, અને અને ત્યાંથી 309 પછી 351 નો કર્યો. એટલે ટ્રસ્ટની આર્થિક સ્થિતિ અને સમયની કેલ્ક્યુલેશન Calculation સાથે સાથે. થતું જાય છે. એ અને અમે પણ આશા એક રાખીએ કે 351 ક્યારેક 400 જાય, 400 થી હજુ આગળ જાય, ને કહેવાય ને કે ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે. તમારી મનોકામના ઈશ્વર સાંભળે ને પૂરી કરે, એ હું પણ તમને શુભેચ્છા આપું છું. થેન્ક યુ. એક વખત લોકાર્પણ થઈ જાય, કોઈ પણ ભવનનું લોકાર્પણ થાય, ત્યારબાદ ત્યાંનું મેનેજમેન્ટ કઈ રીતે થતું હોય? શું આપણા લોકો કર્મયોગી એને મેનેજ કરે છે, ત્યાંના લોકો મેનેજ કરે? આ મારે સમજવું છે. સુરત ગુજરાતમાં રહી અને અભિયાન ચલાવવાનું, કોઈને કેશ પૈસા નહીં, રૂપિયા નહીં આપી અને જાતે ભવન બનાવવાનું. એ પણ નાગાલેન્ડ, આસામ, ઓરિસ્સા, છત્તીસગઢ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ. હા, આ બધા એટલે એક તો એ વાત આપણે લોકાર્પણ કરીને સોંપી દઈએ છીએ. પછી મેનેજ ત્યાં પહેલેથી સંસ્થા હોય જ છે, પણ એ સંસ્થા ગરીબાઈને હિસાબે એટલી અસુવિધાગ્રસ્ત હોય છે. હું 100% નથી કહેતો, પણ 50% સંસ્થા તમે જુઓ ને તો તમને એમ થાય કે ચાલુ આપણું જે માઇન્ડ સેટ છે ને, કે ઓનલી મંદિરોમાં જ કરવાથી કે જે કંઈ કરવાથી પુણ્યદાન થાય છે ને ઈશ્વર ખુશ થાય છે, એ માઇન્ડ સેટ થોડું ચેન્જ કરવાની જરૂર હોય એવું મને લાગે છે. આપણા જ ભાઈ બહેન કે આપણા જ બેટી બેટા એટલે અભાવમાં જીવતા હોય, અભાવમાં ભણતા હોય, અને આપણે એની પર ટંકારા કરતા હોઈએ, એ મને લાગે છે કે ઈશ્વરને નહીં પસંદ હોય. પણ હવે એ તો કોઈ દી બોલ્યો નથી ને કોઈ દી બોલવાના નથી. એટલે એ સંચાલન એ ટ્રસ્ટવાળા જ કરે, આપણે તો બનાવી અને સોંપી દઈએ છીએ. પણ એને એ જે ભવન તૈયાર થાય, પહેલેથી જ્યારે સ્થળ તપાસથી તૈયાર થાય ત્યાં સુધીમાં એની સાથે મોટિવેટ કરી અને એમાં ફેરબદલ કરવાની ઘણો પરિશ્રમ કરીએ છીએ. અને ફેરબદલ થાય છે બહુ, અને એના અગણિત ફાયદા છે. વિદ્યાર્થીઓ, વાલીઓ, સંચાલકો અને ટીચરોમાં અગણિત ફેરફાર થયા છે. અને આ ભવન બનાવવા 351 સિવાય પણ બીજા 3 પ્રકલ્પ આપણે ચલાવીએ છીએ. જી બિલકુલ. જેમ કે શિક્ષા સાથી અભિયાન, પછી વૈચારિક ક્રાંતિ અભિયાન, એ પણ આ સરસ્વતી ધામની સાથે સુસંગત જ છે. એ એટલે સુસંગત છે કે પહેલેથી જ ખ્યાલ છે એમ કે નવો વિચાર આવ્યો ને, બાકી ઘણું નવું આમાં આવ્યું, આપણને ખબર ન હોય. પણ આ નવું નહોતું, પહેલેથી ખબર હતી કે ભાઈ માણસને તમારે સ્વાવલંબી બનાવો, સ્વાભિમાની બનાવવો, કે નીડર બનાવવો, કે સશક્ત બનાવવો, તો એમાં તમારે વિચારો પરિવર્તન કરવા સિવાય છૂટક્યો નથી. અને વિવેકની ભાષામાં કહું તો વિવેકના બીજ કે હિંમતના કે જે વિચારના બીજ રોપવા એ બહુ જરૂરી છે. પણ સાથે સાથે એ પણ ખ્યાલ હતો કે તમારી થોડી ક્ષમતા સિવાય કોઈ વાત સાંભળતું નથી. એટલે મેં એમાં 2014થી આ ચાલુ થયું, 2023માં વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન નામનું એક અભિયાન છેડ્યું. કારણ કે હવે એવું ત્યારે લાગ્યું 23માં કે હવે આપણી વાત સાંભળીશું. હવે અભિયાનની થોડીક કંઈક સામાજિક રીતે ઊંચાઈ બની છે ને હવે લોકો સાંભળશે. અને એની પાછળ અત્યારે 93 સેમિનાર આજ સુધીમાં થઈ ગયા છે, અને બધા જ આદિવાસી. એમાં વાલીઓના, શિક્ષકોના, એક એસસી સમાજમાં પણ કર્યો છે. તો એની પાછળ આ અભિયાનનો એક જ મકસદ છે કે માનવ બને. વિદ્યાર્થી, વાલીઓ કે જે કોઈ છે એ માનવ નથી એવો કોઈ વાત નથી, પણ છે તો એમાંથી વિશેષ બને. અને કોઈક વિશેષ છે તો અમે એમાંથી કંઈક લેવાય ને એને માનવ બનવા કોશિશ કરીએ. કંઈક નવું શીખીએ. પણ
આ અભિયાનમાં કોઈ વિશેષ કે કોઈ તેંડુલકર બની જાય, કોઈ અમિતાભ બચ્ચન બની જાય, એના માટે આ વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન નથી. આ એક સંસ્કાર, જેને કહેવાય કે સદવિદ્યા કોને કહેવાય, જીવન શું છે, આપણી ફરજો શું છે, એના માટે આ વિચાર પરિવર્તનનું અભિયાન છેડી રાખ્યું છે. એમાં અમારા કર્મયોગી તો ખરા જ, પણ એમાં જે વિદ્વાનો, જે પથદર્શકો પણ અમને સેવાથી જ આવે છે, મને કોઈ ક્યારેય 5 પૈસા માંગતું નથી. એટલે આ તબક્કે એનો પણ હું આભાર માનું છું. જી, તમે હમણાં મને વાત કરી કે 17 જેટલા રાજ્યોની અંદર, આપણે ગુજરાત સિવાય 16 રાજ્યો થયા, અને એમાંથી બધા આદિવાસી અને નક્સલવાદ પ્રેરિત વિસ્તારોની અંદર, જેમ કે ત્રિપુરા છે, નાગાલેન્ડ છે, આ બધા વિસ્તારોની અંદર પણ તમારે ગયા. તો ગુજરાતમાંથી ત્યાં તમારું ફોકસ ફર્સ્ટ ટાઈમ ક્યારે શિફ્ટ થયું હશે, તો એનું રીઝન શું હતું કે શા માટે ત્યાં જવાની આપણે જરૂરિયાત પડી? હવે આમ ગણો ને તો હું વિચારું છું તો આ ક્રમ બાય ક્રમ હાલ્યું છે. આમ હું કહું ને કે મારું આયોજન હતું તો હું ખોટો છું. ચોખ્ખી વાત થઈ ગઈ, એકદમ ક્લિયર કટ. હા, હું ખોટો છું. આમાં આયોજન રિયલ મારું કાંઈ નહોતું, અને હું કહું મારા જેવો કોઈ જૂઠ નહીં. આ ચાલો આમ એમ મને હું વિચારું છું તો કેમ થયું મને ખબર નથી, પણ છતાંય તમારો સવાલ છે એટલે હું કહું જી કે 2016 બિગેનિંગમાં, આઈ થિંક કે 2015 એન્ડ, ઓરિસ્સા એક મુકેશ ભગત હતા. એ કે કેશુભાઈ ઓરિસ્સા બનાવવું છે, એના કોઈ ઓળખીતા સંત હશે ને એ સંસ્થા ચલાવે. એટલે મને કે ચાલો, એટલે હું પીપી સ્વામીની મુકેશ ભગત ઓરિસ્સા ગયા. ત્યાં ગયા, સંસ્થાએ ગયા તો બહુ ગરીબ વિસ્તાર, સંસ્થા તો ગરીબ પણ વિસ્તારે બહુ ગરીબ. અને મુકેશ ભગતને મેં કીધું મને તો વાંધો નથી, મેં કે મારા માટે સભૂમિ ગોપાલ કી, આપણા માટે કે મારી જન્મભૂમિ એમાં હું કાંઈ માનતો નથી. આમ જો વ્યવહારુ રૂપ માનું, સંસ્કૃતિના ઉપાસક તરીકે, ભારતીય સંસ્કૃતિના ઉપાસક તરીકે મારી જન્મભૂમિ ભારત, પણ આધ્યાત્મિક રીતે મારી કોઈ જન્મભૂમિ જ નથી. એટલે મેં મુકેશ ભગતને કીધું મને કોઈ વાંધો નથી, પણ મને સહયોગી દાતા મારા અહીં તૈયાર, કારણ કે ત્યારે જો મને અનુભવ હોત તો હું આ પ્રશ્ન હું લેવા કરે. બહુ સાચી વાત છે. તો મુકેશ ભગત ત્યારે મને કે એ સર્વિસ કરતો માણસ હતો. આ બહુ સમજવા જેવું છે જે કોઈ આ સાંભળી રહ્યા છે. એ કે કેશુભાઈ તમારે કેટલા, ત્યારે 40 લાખમાં ભવન બનતું. મેં કે 40માં બને છે, સહયોગી દાતા એ 20 આપવાના થાય, 20માં તમારું ટ્રસ્ટ છે જ. કેશુભાઈ મારી પાસે 45 લાખ છે, હું 20 લાખ તમને આપી દઉં. સર્વિસ કરતો માણસ. હા, સર્વિસ કરતો માણસ. એ પેલું 16માં બન્યું. પછી અમારે એક કર્મયોગી આર્ય સમાજ હતા. ઓકે. તો ભારતભરમાં 2-5 ધાર્મિક સંસ્થા કામ કરે છે, જંગલો, પહાડો, દુર્ગમ કે નક્સલ પ્રભાવિત એરિયામાં. એમાં પ્રધાન સંસ્થા હોય તો આર્ય સમાજની છે. ત્યાંથી એક લેટર આવ્યો, ન્યાય ભવન બનાવ્યું. પછી તો ચાલુ થયું, તો આજ સુધી તો બહુ બધું આવે છે. આ રીતે ચાલુ થયું છે બીજા રાજ્યોમાં ભવનો બનાવવા. તમે આ નક્સલ પ્રભાવિત વિસ્તારની અંદર ખુદ ગયા છો, ત્યાં તમે જોયું છે, ત્યાંની પરિસ્થિતિ જોઈ છે. શું અલગ લાગ્યું તમને? આપણે ગુજરાત કરતા એ લોકો ક્યાં પાછળ રહી ગયા, એનું કારણ શું હોઈ શકે? અમારે સમજવું છે. હવે જો જે હું જવાબ આપું છું એ ખાસ જે કોઈ મિત્રો સાંભળે છે એ મને માફ કરે, કારણ કે મારી સમજણ ને મારી સમજણ ટૂંકી પણ હોઈ શકે અને મારું અજ્ઞાન પણ હોઈ શકે. પણ મને એવું પહેલું મોટું કારણ, એનું મૂળ ક્યાં છે? મૂળ મને એવું લાગ્યું કે આપણે ભારતીય સંસ્કૃતિના ઉપાસકો આપણે એને સ્વીકાર્યા નહીં. આ લોકોને? હા, આદિવાસીઓને. તમને એનું એક નાનું ઉદાહરણ આપ્યું. અઠવાડિયા પહેલા આસામથી બોડોલેન્ડમાં આપણે પાસ કર્યું હતું, એ મળવા આવ્યા. એક કામ તો બોડોલેન્ડમાં ચાલુ છે, પણ બીજું પાસ કર્યું હતું, એ મળવા આવ્યા. એટલે મળવા હું બોલાવું, મેં તમને આગળ કીધું પુલટ તપાસ ને એનામ શું રેલું છે ને શું નહીં. એટલે મેં એને પૂછ્યું કે આપ કિસ દેવી દેવતા में बिलीव करते हो? તો એનો જવાબ શું હતો? કોઈ વ્યક્તિ એનો જવાબ શું હતો એ તમારે સાંભળવાનું. પણ એનું હું સાંભળું કામ, જે સાંભળે છે મિત્રો આનું એનાલિસિસ કરે, પૃથ્થકરણ કરે. સાहब ये उड़ाई मने के साहब वैसे तो हम हमारा जो
देवता है हमारी जो मान्यता है हिंदू जैसी है હમ તો કોણ દેવતા તો એણે મને એક જેને હાથ્યો થોર કહેવાય તમારી ભણેલાની ભાષામાં જે કહેવાતું હોય હાથ્યો થોર આવે હા એ જ એને મને ફોટો બતાવ્યો કે આને અમે શિવનું સ્વરૂપ મહાદેવનું સ્વરૂપ સમજીએ છીએ ઓકે આ અમારા ઘરના આંગણામાં હોય હમ અને અમે ઘરની બહાર જઈએ તો આને પગે લાગીને જઈએ આવી તો પગે લાગીએ અને ઘણા ઘરે 24 કલાક દીવો ચાલુ હોય નકર સવાર સાંજ આને દીવો કરીએ છીએ હમ પ્રકૃતિ તો પાઠ છે એ તો શિવનું સ્વરૂપ માને છે હમ. એમ મારો પોઈન્ટ સમજો હા પણ એમ કે વૈસે તો હમારા જો માન્યતા હિન્દુ જૈસી હે ઈ હિન્દુ જ છે પણ એને હિન્દુ છે એ ખબર કોઈને ન પાડી આપણે હમ આ હું સમજાવવા માંગુ છું એનું કારણ મૂળમાં આ છે કે આપણે સ્વીકાર્યા નહીં હમ એટલે લોકો પાછળ રહી ગયા ક્યાંક ને ક્યાંક. પાછળ રહી ગયા ની પાછળ રાખવામાં આવ્યા અને એ નુકસાન આપણને ભારતને પડ્યું હમ તમે એવું સમજો છો કે આજે નક્સલ પ્રભાવી એરિયામાં કેટલું બજેટ ભારતનું જાય છે કેટલું અબજોના અબજો રૂપિયા વર્ષોથી જાય છે હમ પણ ત્યાં ડેવલપમેન્ટ ડેવલપ આ થયું છેલ્લા 10 વર્ષમાં બહુ ડેવલપ થયું જ્યારથી બહુ એવું કરીએ કે એ પાછા સરકાર આંખે દેખ્યો એ અહેવાલ છે તો એ અબજોના અબજો રૂપિયા જાય છે હમ એનું કારણમાં કે જો આપણે સ્વીકાર્યા હોત હમ હાવ નથી સ્વીકાર્યા એવું પણ ઓછા સ્વીકાર્યા જે શિવ કોના ઈશ્વર છે આપણે हिंदू हाँ? तो बोले ये शिव नो उपासक है हम बोले कि वैसे ही हमारा मान्यता तो आप हिंदू जैसी ही है હમ हम हिंदू है ये हम नहीं है આપણે સ્વીકાર્યા નહીં ને એના હિસાબે અલગાવવાદી માઇન્ડના જે લીડરો હતા એના હમ જે પોતાનો સ્વાર્થ સાધવા માટે બહુ બહેકાવ્યા હમ અને જે આ નક્સલવાદ કહે છે એ કઈ સામાન્ય પ્રજાનો થોડો ખેલ છે એ જે સમાજનો લીડર હોય એને બોન્ડ પોકાર્યું અને એની સાથે સામાન્ય સમાજ જોડાઈ ગયો એને હિસાબે આપણને બહુ નુકસાન પડ્યું અને જે કંઈ કોઈ પણ કન્ટ્રી હોય એ સક્ષમ એની રીતે વિકાસ કરતી હોય એટલે બીજી કન્ટ્રી એના વિકાસમાં વિઘ્ન નાખવા માટે ઓલવેઝ તત્પર હોય એ પ્રકૃતિનો નિયમ છે સંસારનો નિયમ છે એમ જેણે આગેવાની લીધી બંડ પોકાર્યું એને બીજી કન્ટ્રી વાળા લોકોએ એને આર્થિક હથિયારનો સપોર્ટ કર્યો એ રીતે આપણા દેશને ખોખલો કરવા માટે બહુ વર્ષોથી ચાલ્યું છેલ્લા 10 વર્ષથી શાંત થયું છે જ્યાં સુધી મેં નક્સલવાદ વિશે સાંભળ્યું છે એટલે એનો ઇતિહાસની અંદર પણ કંઈક આવું છે કે એ લોકો કોમ્યુનિસ્ટ લોકો હતા અને ચાઇનાથી ઘણું બધું પ્રભાવિત થયા ભારતની અંદર કમ્યુનિસ્ટ સરકાર જે ચાઇનાની અંદર પણ બની હતી અને જે જર્મનીની અંદર પણ કમ્યુનિસ્ટ આખી સરકાર હતી તો આ બધી જ વસ્તુ એ લોકો અહીંયા કરવા માંગતા હતા પણ ભારત સરકારની સાથે એનું કોન્ફ્લિક્ટ થયું અને ભારત સરકાર અને આ જે કોન્ફ્લિક્ટ થઈ એ નક્સલવાડી એરિયા એમાંથી થઈ એટલે આને નક્સલવાદ નામ આપી દીધું ધીરે ધીરે આ બહુ ગામ મોટું હતું નક્સલ નક્સલવાડ હા અને ત્યાંથી એવડું મોટું ફેલાણું અને પછી એક બેરિયર એવડું મોટું બનતું ગયું કે આપણે જેટલા ડેવલપ થયા એટલા લોકો ડેવલપ થઈ જ ના શક્યા તમે જે કીધું એ પ્રમાણે એને કદાચ સુખ સગવડ અથવા તો જે આર્થિક લાભ કે પછી સરકારી લાભો મળવા હતા એ ના મળ્યા એટલે એ લોકો પાછળ ગયા બટ તમે જ્યારે ત્યાં ગયા તો એ શું તમને લોકોએ એમને સ્વીકારી લીધા અમારે જે જવાનું થાય છે એ મેજોરિટી સંસ્થામાં જવાનું થાય અને જ્યારે લેટર લખે ત્યારે આપણી બાજુ આપણી તરફથી પોઝિટિવ હોય ત્યારે જ આપણને લેટર લખાય એટલે તો આપણને એ તો બોલાવે છે ત્યારે જ આપણે જવાના જવાના છીએ છે એટલે તો સ્વીકારે જ કારણ કે એમને ભવન જોઈએ છે કે ભાઈ જે 70 લાખથી કરોડ રૂપિયા સુધીની ધનરાશિ ખર્ચવા વાળો કોઈ જતો હોય તો સ્વાભાવિક રિસ્પેક્ટ જ રિસ્પેક્ટ આપે પણ વાત એ રહી કે ઓનલી અલગ અલગ કોમ્યુનિટી એણે અલગ અલગ પોતાને રાષ્ટ્રની ડિમાન્ડ માટે બી થયું છે અને એને બહેકાવવામાં આવ્યા છે જે તમે કોમ્યુનિસ્ટને જે હું કમ્યુનિસ્ટની વાત કરું છું અલગ કન્ટ્રીઓ જે આપણા વિરોધી કન્ટ્રી હોય અથવા તો આપણે સુખી થતા જઈએ એમાં એને ઈર્ષ્યા થતી જતી હોય કાંઈ એનું કંઈક હિતને નુકસાન થતું હોય એ મોટું નુકસાન થયું ખ્યાલ આવ્યો તમને એટલે એમ કે નક્સલવાદ બન્યા એટલે બધાની એક જ વિચાર હતો એમ નહીં કે અલગ અલગ જે કોમ્યુનિટી હતી એ અલગ અલગ પોતાની લેન્ડ માંગવા માંડી અને અલગ અલગ જૂથો આજે મેં કીધું કે ભાઈ હમણે બોડોલેન્ડ શું ડિમાન્ડ હતી નાગાલેન્ડ નાગા લોકોની શું ડિમાન્ડ હતી
એટલે બધાની અલગ અલગ ડિમાન્ડ, કારણ કે આ તો કેવું છે કે એક ઇન્ફેક્શન વાળું છે. એક જગ્યાએ જાગ્યું એટલે બધા ડિમાન્ડ બધી કરી. જગ્યાએ demand પણ કરી. પૂર્વે આ બધા આપણી સાથે જ હતા, પણ કંઈક આપણા ખોરાકમાં ડિફરન્સ, કંઈક દેખાવમાં ડિફરન્સ, અને કંઈક આપણે શુદ્ધ અશુદ્ધના જે આપણા માઇન્ડમાં ખોટું ભાવના ગીરી ગઈ છે, આના રીઝનો છે એવું મને લાગે છે. કદાચ હું ખોટો પણ હોઉં, ખોટો હોત હું સ્વીકારું છું, પણ આ મને વાત હું કરું કે બીજો માને એ બીજાના અનુભવ તો મારે રજૂ નથી કરવાનો, મારો આ અનુભવ છે ને હું કહું છું. ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ નક્સલ પ્રભાવી એરિયા છે તો ત્યાં જવામાં જોખમ છે. આપણા આર્મીના ટેન્કને પણ એ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે. ઘણી રીતે આપણને નુકસાન પહોંચાડતા હોય. તમને ક્યારે ડર લાગ્યો છે? ડર નહીં લાગ્યો, પણ એક આમ ડર લાગ્યો નથી ક્યારેય. પણ અમે ગયા હતા ત્રિપુરામાં, 3 લોકાર્પણ એક સાથે હતા. મારી સાથે ડાયમંડ હોસ્પિટલના પ્રમુખ સીપી વાનાણી હતા અને બીજા 2 મિત્રો હતા. એક મિત્ર, એટલે અમે 3 ગયા હતા. એટલે જ્યાં જઈએ ને ત્યાં અમે એક નિયમ બનાવ્યો છે, હું જ્યાં લોકાર્પણમાં જાઉં ત્યાં વહેલો પહોંચી જાઉં. આગલે દિવસે ગામડા ફરવું, સાંજે જે કંઈ લોકલ લોકોના ઘરે, સામાન્યના ઘરે જમવા જવાનું. એટલે એને કહેવાનું કે વેજીટેરિયન બનાવજો, પણ કોઈ ગેસ્ટ આવ્યા છે વિશેષ વસ્તુ કોઈ નહીં બનાવવાની, વેજીટેરિયન બનાવ. એટલે અમે તો એટલે 5 વાગે ને એટલે ડ્રાઈવર ત્યાંનો લોકલ હતો. સાહેબ अब हमें निकल जाना चाहिए, बीच में 20 किलोमीटर 25 किलोमीटर ऐसा रास्ता बहुत डेंजर है, कभी कुछ भी हो सकता है. પણ અમે 3 દિવસ ત્યાં રોકાણા હતા, અમે ક્યારે વહેલા નીકળ્યા નહોતા, કોઈ વાંધો આવ્યો નહોતો. એવી રીતે નાગાલેન્ડમાં સહજાનંદવાળા ધીરુભાઈ કોટડિયા આઈ થિંક સહયોગી દાતા હતા, અને અમે પહાડ પર લોકાર્પણ કરીને રિટર્નમાં નાઇટ થઈ ગઈ. તો સુમસામ જંગલમાં ગાડી ચાલે, પણ અમારી ત્યાં સાથે લોકલ પંકજજી કરીને હતા, જે વિદ્યા ભારતીની જવાબદારી છે. વિદ્યા ભારતી તો આમ પેલું નહીં, પણ એમ કે આવ્યો હોય તો તકલીફ થાય એવું લાગે, પણ ડર એટલે નહોતો કે જે કામ કરી છે સમજી વિચારીને જ કરીએ છીએ. હા, એક થાય કે મૂંઢ મારે તકલીફ, 2 ઘટકા કરી નાખે ત્યાં 2 મિનિટનું કામ છે, પછી કઈ પ્રોબ્લેમ છે, આપણે કોઈ મારવા જઈએ નહીં. હાલો કે એ નો હિંમત બતાવી, કોઈ મારવા આવે તો પણ પકડીને જો મારવાનો જ હોય તો પછી સ્વીકારી લેવાનું એમ. એટલે એવું ગભરાટ કોઈ દે થયો નથી. સાહેબ, નક્સલ પ્રભાવી એરિયાની અંદરથી દિલીપ નિનુસાની પણ તમારા મોઢે બહુ બધી અમે વાત સાંભળતા હોય કે એમણે જેટલું કોન્ટ્રીબ્યુશન આપણી સાથે દેખાડ્યું, બરાબર, અને ત્યાં આટલો બધો ચેન્જ લાવવા માટે એ પણ માગે છે. મારે તમારા મોઢેથી એ ઘટના સાંભળવી છે. હવે એવો કેવું છે કે પહેલા મેં તમને કીધું હોય કે ભાઈ લેટર આવે, પછી કર્મયોગી ગયા હોય, કામ ચાલુ થઈ ગયું. ભાઈ અમને ખબર નહોતી, મને પોતાને, હું તો ઇનોગ્રેશન વખતે જ જાઉં, લોકાર્પણ વખતે. ધર્મબંધુજીનો ફોન આવ્યો કે કેશુભાઈ सूरत में आया हूँ, आपसे मेरे को मिलना है. એટલે મેં જે ટાઈમ આપ્યો એ ટાઈમે મને મળવા આવ્યા. એટલે કે મારે કોઈ બીજું કામ નથી, मैं आपको सिर्फ धन्यवाद देने के लिए आया हूँ, शुभकामना देने. क्यों? तो कि आपने जो आसाम में काम चालू किया है दिलीप निनुसा के वहाँ, वो पहले नक्सली था. दिलीप निनुसा वो नक्सली था, नक्सली नहीं, नक्सली का लीडर था. और वहाँ आपने काम चालू किया तो आपने भारतीय संस्कृति और भारत राष्ट्र की बड़ी सेवा की है, चालू की है, इसलिए आप इस काम में लगे रहना और आगे बढ़ना, बस इतना ही प्रोत्साहित करने के लिए है. ત્યારે મને ખબર પડી કે ભાઈ એ નક્સલ પ્રભાવી વિસ્તાર છે, અને એ નક્સલી 2000 યુવાનો એની સાથે હતા. એ 500-500ના 4 જગ્યાએ કેમ્પ રાખતા, 2000 ની એક જગ્યાએ નહીં, અલગ અલગ જગ્યાએ રાખવા. એમાંના 500 યુવાનોનો જે લડવૈયાનો કેમ્પ રાખતા, ત્યાં જ આપણે ભવન બનાવ્યું અને ભોજનાલય બનાવ્યું. ઓકે. પછી જયારે લોકાર્પણ હતું ત્યારે એ મળવા આવ્યા, દિલીપ નિનુસાને મળવા, જે મેં તમને આગળ કીધું. ત્યારે અમે પાસ કરીએ ને ત્યારે મળવા બોલાવતા નહોતા એ ટાઈમે. પછી આ છેલ્લા 4 વર્ષથી ચાલુ કર્યું કે ભાઈ જ્યાં પાસ કરીએ એને બોલાવી, પહેલા નહોતા બોલાવતા. તો લોકાર્પણ વખતે બોલાવ્યા એટલે એ આવ્યા. પછી બધી વાત કરી તો એની સાથે એક ભાઈ હતો, તો મેં એનો પરિચય પૂછ્યો. મેં કીધું તમે કઈ રીતે નક્સલવાદી બની ગયા? તા કે હું ગ્રેજ્યુએટ થયો પછી કે મને સર્વિસ મળી. એ સર્વિસ મને મળી, પણ મને મારી પાસે 5000 રૂપિયાની ઘૂસ કે માગી, એટલે હું ઘૂસ સમજો નહીં.
લાંચ હિન્દીમાં એને ઘૂંસ હે. એટલે મેં કીધું ઘૂંસ કા મતલબ ક્યાં હે? એટલે પછી મેં કોકને ફોન કરીને પૂછ્યું હતા કે લાંચ એમ. रिश्वत मांगी हाँ रिश्वत मांगी. એટલે કે मेरे पास था नहीं हम्म तो मैं नक्सली संगठन में चला गया. पैसा જ નહોતા હા પૈસા નહોતા એટલે પછી લોકાર્પણમાં અમે ગયા. લોકાર્પણમાં ગયા ત્યાં આજે એક મોટો રૂમ બનાવી રાખ્યો છે. ત્યાં એ નક્સલી હતા, એ દિમાસા સમાજ કહેવાય. દિમાસા સમાજ એટલે હિન્દુ સમાજ. એને બીજી કોમ્યુનિટી જે કંઈ ગવર્મેન્ટના ફાયદા મળતા હતા એ બધા બીજી કોમ્યુનિટી લઈ જાય, આને કાંઈ મળતા નહોતા. ત્યાં એને બંધ પોકાર્યું ને અલગ ભૂમિ માગવાની ચાલુ કરી. અમને અલગ આપો ભૂમિ. તો એ જે એક રૂમ છે એમાં જયારે એ નક્સલી હતા ત્યારે હું પહેરતા હતા ને બધું આજે પણ મ્યુઝિયમ છે. મ્યુઝિયમ રાખ્યું છે. ઓકે, આપણે નક્સલ પ્રભાવી વિસ્તાર કે પછી આદિવાસી વિસ્તારની વાત કરતા હોય ને, મને નથી ખબર કે આ પ્રશ્ન મારે તમને પૂછવો જોઈએ કે નહીં, બટ એટલું કેઝ્યુઅલ વાતાવરણ થઈ ગયું છે તો હું તમને પૂછી જ લઉં છું. આ વિસ્તારની અંદર મેં હંમેશા એક જોયું છે કે હિન્દુ લોકોને મુસ્લિમની અંદર ધર્મ પરિવર્તન થાય, ક્રિશ્ચિયનની અંદર ધર્મ પરિવર્તન થાય. તમે ભારતભરની અંદર આટલા બધા આદિવાસી ગામડાઓ ફર્યા, તો શું બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે? દુઃખી હૃદયે મારે આ પાડવી પડે છે અને એનું કારણ કોઈ બીજો નથી. એનું જો મૂળમાં કારણ હોય તો આપણે જ છીએ. મેં આગળ તમને કીધું આપણે સ્વીકાર્યા નહીં, આપણે એની કોઈ દે કેર ન લીધી. હું તો ધન્યવાદ ખ્રિસ્તીને આપું છું કે ખ્રિસ્તી કન્ટ્રી અને આપણે કેટલું દૂર, હજારો કિલોમીટર, ત્યાંથી સેંકડો સાલથી એ લોકો અહીંયા આવી અને શિક્ષણ, આરોગ્ય બે સુવિધા આપે છે. અને સ્વાભાવિક છે ત્રીજું કામ એ કરવાના જ. કારણ કે કોઈ પણ માણસ, મેજોરિટી સંસારનો માણસ કામ કરે એની પાછળ એનું કંઈક સ્વાર્થ હોય. એટલે પેલા શિક્ષણ આપ્યું, બીજું સ્વાસ્થ્યની સુવિધા આપી, અને ત્રીજું એને કરવાનું ચાલુ કર્યું. બીજી વાત કરીએ તો આરબ કન્ટ્રી સેંકડો સાલથી ઇસ્લામના સંવર્ધન માટે કે એના વિકાસ માટે ફંડ આવે છે. આપણે ત્યાં બહુ ઓછાઈ ગયા. એટલે એમણે એનો ફાયદો લીધો. એમાં એને પ્રત્યે દ્વેષ રાખવાનો મને ક્યારે વિચાર આવ્યો નથી. અને એ કન્ટિન્યુ ચાલુ છે. અને આ તમારા સવાલના જવાબમાં એક કે એના માટે એની મૂળ સંસ્કૃતિમાં દરેક જંગલ, પહાડ કે આદિવાસી લોકો મૂળ જે એની સંસ્કૃતિ બાપ દાદા પેઢી દર પેઢી એ સંસ્કૃતિ સાથે જોડાઈ રહે એના માટે અત્યારે ભારતની મોટી સંસ્થા ઘણા વર્ષોથી કામ કરી રહી છે. એવો મારો અનુભવ રહ્યો છે. આ બધી વસ્તુ જ્યારે ધર્મ પર કેવું કે હું કોઈ ધર્મને ફેવર કે એને કોઈને નીચો બતાવવા કે ઉપર બતાવવાની ટ્રાય નથી કરતો, બટ આપણે બિંગ હિન્દુ ક્યાંય એવું મેં અત્યાર સુધી નથી સાંભળ્યું કે ભાઈ હિન્દુમાંથી મુસ્લિમ થયા, હિન્દુમાંથી ક્રિશ્ચિયન થયા વગેરે વગેરે, પણ ક્રિશ્ચિયનમાંથી હિન્દુ થયા, મુસ્લિમમાંથી હિન્દુ થયા, આવું બહુ ઓછું થાય છે. તો આમ આ જો તમે આનો જવાબ આપી શકો તો મારે એનો તમારા પાસેથી સમજવું છે, કારણ કે તમે માનવતાને સૌથી પહેલા મૂકો છો એટલા માટેથી. જો મારા માટે રિયલ હૃદયથી મારી આધ્યાત્મિક જે સમજણ છે એમાં કોઈ કન્ટ્રી નથી, કોઈ ધર્મ નથી, કોઈ કન્ટ્રી નથી, કોઈ ધર્મ નથી. હવે વ્યવહારુ વાત કરીએ તો મને એવું લાગે છે, દર્શકો માફ કરે કદાચ ખોટું હોય તો, પહેલા તો વર્ણ વ્યવસ્થાએ આપણને બહુ નુકસાન કર્યું. બીજી કોઈ વિચારધારામાં વર્ણ વ્યવસ્થા નથી. વર્ણ વ્યવસ્થાએ બહુ નુકસાન કર્યું. બીજી આપણી રૂઢિગત જે માન્યતાઓ, કોણ શું ખાય છે ને કોણ શું કરે છે એના ઉપર આપણે એનો અનાદર કરીએ છીએ અને એને સ્વીકારતા નથી. આ વસ્તુએ બહુ નુકસાન કર્યું. ત્રીજું, આપણે આના અત્યારની ચિંતા કરવા કરતા પરભવ, બીજા ભવની ચિંતામાં આપણે એટલા લાગી ગયા છે કે આવનારી પેઢી, 5મી પેઢીએ શું, 10મી પેઢીએ શું, અથવા તો કણકણમાં ઈશ્વરની આપણે વાત કરીએ છીએ, પણ જ્યાં લીલી વાડી હોય ત્યાં જ આપણને કણકણમાં ઈશ્વર દેખાય છે. અભાવગ્રસ્ત વિસ્તારમાં આપણને કણકણમાં ઈશ્વર ઓછો દેખાણો છે.
આ દેખાણો અમુક સંતોને દેખાણો. મારે કહેવું જોઈએ, દિલ ખોલીને કહેવું જોઈએ કે રાષ્ટ્રીય સેવક સંઘને દેખાણો. આરએસએસ ત્યાં તારે સારું એવું કામ કર્યું. વિદ્યા એની ભગીની સંસ્થા, પેટા સંસ્થા વિદ્યા ભારતી, કલ્યાણ આશ્રમ, આદિક, આર્ય સમાજ, આ બધાએ ભારત સેવા સંઘ, આદિક સંસ્થાઓ થોડું એની રીતે કામ કરે છે. એ બધાએ સ્વીકાર્યું. એટલે એના મૂળમાં મેં તમને આગળ કીધું કે એક તો આપણે આપણો વતન કે આપણા કર્મભૂમિથી બીજે ડોનેશન કરવામાં ઓછું માનીએ છીએ. એક રીઝન એ. બીજું, આપણે જે જીવીએ છીએ, આપણે જે પહેરીએ છીએ ને આપણે જે ખાઈ પીએ છીએ એનાથી વિરોધને આપણે સ્વીકારી શકતા નથી. કહેવાય સર્વના સુખી સંતો, બધી વાત બધી છે, હું બધું કહી શકું, પણ મને વાસ્તવિક ઓછું દેખાય અને એનું કારણ આ છે એવું મને લાગે. અને આપણે મોક્ષની ચિંતા કરી, આપણે રાષ્ટ્રની ચિંતા બહુ ઓછી થઈ છે. રાષ્ટ્રની ચિંતા બહુ ઓછી થઈ છે. પહેલા ઓછી થઈ હતી એ તો સમજ્યા કે રજવાડા હતા, પણ જ્યારે આપણે સ્વતંત્ર થયા પછી પણ રાષ્ટ્રની જે ચિંતા થવી જોઈતી એ ઓછી થઈ છે. એને કારણે આ બધું થયું છે. હમણાં તમે આરએસએસ ની વાત કરી તો જસ્ટ કુતૂહલ પ્રમાણે મને એક પ્રશ્ન મારામાં જન્મ્યો કે ભારત સરકારનો અત્યારે તમે જે કંઈ પણ કામ કરો છો એમાં કેટલું સહયોગ અથવા સહકાર કઈ રીતે મળે? આપણે કોઈ દે માગ્યો જ નથી, કોઈ દિવસ નહીં, કોઈ દે આશા રાખી નથી. કારણ કે બધું ફંડ અહીંયાથી મેનેજ થઈ જશે એટલા માટે આમ સહયોગી દાતા મળે છે ને એ રીતે થઈ કરે છે. ને સ્વાભાવિક છે, સરકારના નીતિ નિયમો બધા હોય કે તમે ભાઈ લાખ રૂપિયા ખર્ચ્યા તો ક્યાં ખર્ચ્યા, કેટલાની ઈંટ લાવ્યા, કેટલાની રેતી લાવ્યા, એના બિલ ને આ તેન એ આપણે પહોંચી નથી. એ તો પૈસાની વાત છે, પણ આપણને આપે જ કોણ? એ જે પ્રોસેસ હોય એ પ્રોસેસ મારો નેચર નથી કે એ, અને મજબૂરી છે. અથવા તો ક્યારેક એવો સમય આવશે તો સરકાર આપણને કોઈ ઓફર કરશે તો આપણે વિચારશું, કારણ કે સરકાર એ આપણી મા બાપ છે, આપણે એમના દીકરા છીએ, એ હું સ્વીકારું છું. અને જો કદાચ આપણે સરકારના ભરોસે રહીએ તો મેં હમણાં જેટલી સ્પીડમાં ભવનના નિર્માણ થાય છે તો એ કદાચ એટલી સ્પીડમાં ના પણ થાય, અને જેટલી ગતિવિધિ અત્યારે થઈ રહી છે એ પણ કદાચ ઓછી થાય. પણ લાસ્ટ ક્વેશ્ચન કે અત્યારે તમે 351 સરસ્વતી ધામ, પછી શિક્ષા સાથી અભિયાન, વૈચારિક ક્રાંતિ અભિયાન, આ તો છે જ, હજુ શું નવું આવી રહ્યું છે? જ્યારે ભવન ચાલુ કર્યા 2014-15માં ત્યારથી એક વસ્તુ ઘટતી હતી કે ભાઈ બાળકોને મેજોરિટી જે વર્ષોથી પરંપરા હાલતી હોય ને કે સાંજે 6-6:30 ભોજન મળે, વળતી 9-9:30, એટલે 15-16 કલાક બાળકને ભોજન મળતું હતું. તો આપણે સંચાલકો સાથે ખૂબ વિચાર વિમર્શ કર્યો અને પછી સંચાલકો બહુ બહોળા ને મોટા મનના નીકળ્યા અને મારી વાતને સ્વીકારી. થોડો ટાઈમ લાગ્યો, 7 વર્ષ, પણ પછી વાત સ્વીકારી અને અત્યાર સુધીમાં 40,000+ બાળકોને સવારે 7 વાગ્યે સંચાલકો દ્વારા પૌષ્ટિક આહાર, 7 વર્ષની આપણી જે વિચાર વિમર્શ, આપણી જે મહેનત કે આપણે બાળકોને 7 વાગ્યે નાસ્તો આપવો જ જોઈએ. તમને ગ્રાન્ટ ઓછી પડતી હોય તમે ક્યાંકથી ફંડ લાવો, પણ અમને સવારે 7 વાગ્યે નાસ્તો આપો, કારણ કે કુપોષણ બહુ છે. અને જ્યારે કુપોષણ વાળો બાળક જ્યારે યુવાન થાય ત્યારે જ એ બુટો હોય, એના જીવનમાં યુવાની આવતી જ નથી. અને આવું ભારત આપણે કાલ કરશું. આપણે વિકસિત ભારતના સપના જોઈએ છે, પણ આ ભારત એક આવું પણ છે. કારણ કે પહેલા તો હેલ્થ છે તો બધું છે. 2 વસ્તુ, તમારી શરીરની તાકાત કેટલી છે અને તમારા વિચારોની તાકાત કેટલી છે, અને તમારા વિચારોને મોડ કયો આપો છો, એટલે ઓટોમેટિક કોઈ પણ રાષ્ટ્રની ઉન્નતિ થાય. એ 7 વર્ષ સમજાવતા લાગ્યા, પણ સમજી ગયા પછી 40,000થી વધારે બાળકોને 7 વાગ્યે પૌષ્ટિક આહાર અપાવવામાં આ ત્રીજો પ્રકલ્પ. ચોથો શિક્ષણ સાથી અભિયાન. એ અભિયાન એવું છે કે ચલો કે ભાઈ ઘણી વખત સંસ્થા ગ્રાન્ટ આવતી હોય અને સંચાલકો સક્ષમ હોય, એટલે એને એમ સમજાવી કે તમને એટલું અમે ભવન આપીએ છીએ, થોડા પૈસા અમને રિટર્ન આપો તો અમે બીજા અભાવગ્રસ્ત વિસ્તારમાં થોડું કામ કરી શકીએ. એવી રીતે અત્યાર સુધીમાં 111 કોઈને ભોજનાલય બનાવી દીધા, કોઈને માળ લઈ દીધા, કોઈને પ્રાર્થના હોલ બનાવી દીધા, કોઈને નાના ભવન બનાવી દીધા, કોઈને ટોયલેટ બાથરૂમ બનાવી દીધા. એવા અત્યારે 111 બનાવી દીધા છે, બન્યા છે. 351માં ન ગણાય. અને અત્યારે એના સિવાયના 12-15 કામ ચાલુ છે. એટલે
351 શિક્ષણ ભવન, શિક્ષણ સાથી દ્વારા 311 બન્યા, 12 કામ ચાલુ છે. પછી 40,000થી વધારે બાળકોને સવારે પૌષ્ટિક આહાર અપાવવામાં ઈશ્વર અને સંચાલકોના સહકારથી સફળતા મળે. અને ચોથું, વિચારોની ક્રાંતિ દ્વારા માનસ પરિવર્તન દ્વારા 93 પ્રોગ્રામ થયા અત્યાર સુધીમાં, સેમિનારો થયા. આ 4 પ્રકલ્પ અત્યાર સુધીમાં ચાલુ છે અને આગળ ચાલે. હવે તમારો સવાલ હોય કયો. મને આટલું બધું સાંભળ્યા પછી મને એક જ સવાલ છે કે જીવનનો લક્ષ્ય શું? આપણે બધા ગોલની વાત કરતા હોય, તમારા જીવનનો લક્ષ્ય શું છે? હવે આમ ગણો તો લક્ષ્ય, આમ હાસું કહું ને તો પાછા મારા સહયોગી દાતક, મારા કર્મયોગી ઢીલા પડી જાય. મારું એવું લક્ષ્ય છે, પણ એવું કઠોર લક્ષ્ય નહીં, કરવું જ એવું નથી. કોઈ અમથાભાઈ નાડું પકડી લીધેલું લક્ષ્ય નથી. અને આ લક્ષ્ય મારું મન મને ભટકાવે પણ ખરું. એટલે દર્શકો માફ કરે કે આજ હું બોલું છું કાલ બીજો પણ હો, કારણ કે આ સંસાર છે, આમાં આજ વિચાર હોય પાછો વર્ષ પછી નથી રહેતો. એક વખત કાંસળી ઉતારી નાખવાનું લક્ષ્ય છે. થોડુંક ડિટેલમાં તમે કહી શકો? બધું એક વખત હું સેટ કરવા કોશિશ કરી રહ્યો છે અંદર ખાને, કે આ હું સાઈડ થઈ જાઉં, એક્ઝિટ લઈ લઉં, એટલે હું નિવૃત્ત થઈ જાઉં તો પણ આ કામ ચાલુ રહે. અને નિવૃત્ત થયા પછી આ આપણે કર્યું છે એ ભૂલવાના પ્રયત્ન કરવા છે, એવું લક્ષ્ય છે. કે એકદમ આ કાંઈ આપણે કર્યું છે એવું આપણે કોઈ દિવસ આપણે અંદરથી બ્લડમાંથી નાશ પામે એવું કોશિશ કરવાની છે. પણ એ અઘરી વાત બહુ છે. એટલે દર્શકોને ફરી કહું છું, માફ કરજો, આ અશક્ય વસ્તુ છે. પણ એ તમારો સવાલનો જવાબ આ છે. સમાજ સેવકો છે, સમાજ સુધારકો છે, એમના સંતાનોનું આપણે બેકગ્રાઉન્ડ જોઈએ તો એ પાસે સમાજ સેવાની અંદર હજુ નથી, તો એનું કારણ શું હોઈ શકે? એનું કારણ પ્રકૃતિ છે. તમે આપણે વાત કરો ગાંધીજીની દીકરામાં ક્યાંય તમને જોવા મળ્યું નહીં? એવા તમારે કેટલા સાંભળવા, કેટલા તમે સ્ટડી કરી લેજો. ગુજરાતનું જ ખાલી સ્ટડી, પેઢી દર પેઢી આગળ નથી. સેકન્ડ પેઢી જ ના હોય, પછી 10માંથી 1ની હોય તો અપવાદ ગણાય. પ્રકૃતિનો નિયમ છે કે અલગ અલગ વનસ્પતિઓ ઉગાડે છે, કે આજે કોઈએ સેવા કરી તો બીજો જ હોય, એને ત્યાં ન હોય. એટલે આ પ્રકૃતિએ કોઈને પટ્ટામાં લખી નથી આપ્યું કે આનો છોકરો આજ બનશે. ખ્યાલ, બિઝનેસમેનનો બિઝનેસમેન જ બનશે, કલેક્ટરનો કલેક્ટર, એવું પ્રકૃતિ કોઈને લખી નથી આપ્યું. એટલે જ પ્રકૃતિને પરિવર્તનશીલ કહેવામાં આવે છે. અને પ્રકૃતિને પરિવર્તનશીલ સ્વીકારે નહીં, એ દુઃખી થાય. એટલે પ્રકૃતિનો નિયમ છે. સમજી ગયો. તમારું એક આખું ઉદાહરણ, તમારી જે અત્યાર સુધીની જર્ની છે, ઇન જનરલી અમે અમારા પોડકાસ્ટની એક લાઇનની અંદર જો હું ઇન્ટેન્શન આપું ને તો એવું છે કે અમારી આ ખુલ્લી આંખે ભારતને વિકસિત ભારત જોવું છે. ક્રાંતિકારી બનવાનો સમય તો અમારા હાથમાં નથી, પણ અમે આવું કંઈક કરી શકીએ અને નાનું કોન્ટ્રીબ્યુશન અમે પણ અમારી રીતે કરતા હોય. ત્યારે એવા જ ભારતને તમે કહો ને કે એક જે પાછળ ભારતનો જ એક ભાગ જે પાછળ રહી ગયો છે, એમાં સશક્તિકરણ માટે તમે કામ કરો છો, તો એ આ ભારતને વિકસિત ભારત બનાવવા માટે ઓબ્વિયસલી ઘણું બધું કોન્ટ્રીબ્યુટ કરે છે. બટ અમારું જે ઓડિયન્સ છે ને એ બહુ યંગ જનરેશન છે, તો એ પણ આના ઉપર કામ કરે, ભારતને ડેવલપ નેશન બનાવવા માટે કામ કરે, એના માટે તમે શું સંદેશ આપવા માંગશો? જો કે સંદેશ તો મારે ના આપવાનો, પણ ખાલી મને સમજાણું છે એક, કે કોઈ પણ આપણે કામ કરીએ ને, ભલે આપણે મેં આગળ કીધું બિઝનેસ કરતા હોય, જે કરતા હોય, પણ જ્યારે તમે બીજાનું વિચારો છો, બીજાનું હિત જ્યારે જોવાનું ચાલુ કરો છો, જેને આપણી સંસ્કૃતિમાં પરોપકાર કહેવાય, એવી જ્યારે તમારા અંતઃકરણમાં ભાવના જન્મે છે ને, ત્યારે એના તરંગો બહુ પોઝિટિવ તમારા અંતઃકરણમાં, હૃદયમાં, તમારા માઇન્ડમાં એટલા તરંગો પેદા થતા હોય છે, અને એના બહુ મોટા ફાયદા હોય છે. એટલે મારું તો એટલું જ કહેવાનું છે કે લાંબા ગાળા, ટૂંકા ગાળાની જઈને કંઈક નાસ્તો કરી આવ્યા, બર્થડે છે કોકને જમાડી આવ્યા, એવા ટૂંકા ગાળાથી કશું થતું નથી. લાંબા ગાળાનું આયોજન કરી અને રિયલી જ્યાં જરૂર છે ત્યાં, જેનું પેટ ભરાયેલું છે એને પીરસીને કોઈ ફાયદો નથી. જ્યાં જરૂર છે ત્યાંનું એક આયોજન બનાવીને કોઈ પણ કામ ચાલુ કરે, અને બહુ બધી સેવાઓ ભારતમાં ચાલી રહી છે, બહુ બધી યુવાનો એ બહુ બધું કરી રહ્યા છે, અને એ આગળ વધવાનું છે. અને મને વિશ્વાસ છે ભારતના યુવાનો
મને એવું લાગે છે કે અમારા કરતા ઉદાર છે. હમ લાગે નહીં, છે. બહુ સાચી વાત. બીજું કે અમારા કરતા વિચારશીલ છે, કારણ કે દરેક પેઢી દર પેઢી કરતા વિચારશીલ હોય છે. નવું નવું રૂપાંતર એટલે થતું. હું એવું કંઈ કહેવા માંગતો નથી કે અમારા કરતા યુવાનો વિચારશીલ ઓછા છે, ઉદાર અમારા કરતા સવાયા છે. અને એક દી ભારત સક્ષમ છે જ, પણ એનાથી વધારે સક્ષમ થશે અને એનો યશ યુવાનોને જશે. અને યુવાનો એ કામ ઉપાડી લીધું છે અને એને પરિપૂર્ણ કરશે એવી શુભકામના. અને ડેફિનેટલી આ સપનું જે છે આપણે બધાનું એ સાકાર થશે જ. અને કેશુ કાકા, તમે આ અમારા પોડકાસ્ટની અંદર તમારો કિંમતી ટાઈમ અમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ ડેફિનેટલી તમારી જે જર્ની છે એ લાખો લોકોને ઇન્સ્પાયર કરશે, લોકો સુધી એવી વાતો, એવી પ્રોસેસને આપશે કે જે તમારી ગેરહાજરીની અંદર પણ ભવિષ્યમાં પણ સતત પ્રેરણા આપશે. અને આ માટે તમે કોન્ટ્રીબ્યુશન કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ આનંદ. હવે લાસ્ટમાં દર્શકો અથવા તો મિત્રોને મારી એક પ્રાર્થના છે કે સ્વાભાવિક કે ભાઈએ જે કંઈ પ્રશ્નો પૂછ્યા એના જવાબ મારી સમજણ, મારા અનુભવો પ્રમાણે મેં આપ્યા. આમાં દર્શકોને કોઈ જવાબો ન સેટ થાય, સ્વાભાવિક છે કે બીજા કોઈના જવાબો મને પણ ન સેટ થાય, પણ મારી ભાવ જે કંઈ છે એમાં કોઈ મેલ નથી, કોઈ દ્વેષ નથી, કોઈ સ્વાર્થ નથી. મારી બુદ્ધિ, મારી સમજણ અને મારા અનુભવો પ્રમાણે મને જે સમજાણું છે એ કોઈને સારું લગાડવા, કોઈને પ્રભાવિત કરવા, કોઈની પાસે કંઈક મેળવી લેવા નથી કીધું. જે કંઈ ઈશ્વરે મને ઉજાડ્યું છે, મને અને અનુભવવાનું છે એ મેં વાત કરવાની પૂરી કોશિશ કરી છે. છતાંય એમાં કંઈ તમને બંધ બેસતું ન આવે તો એમાં મારું એ અજ્ઞાન છે, અથવા તો મને સમજણ ઓછી છે, અથવા તો મારી ભૂલ છે, એવું સમજવા મારી બે હાથ જોડીને સૌને વિનંતી છે. અને સૌ કોઈને આપણે સાથે મળી અને પૂરી દુનિયામાં વનસ્પતિ સાથે જળસર, થળસર અને નભસર, એટલે પાણીમાં રહેતા જીવો, પૃથ્વી પર રહેતા જીવો અને આકાશમાં રહેતા જીવો, સૌ કોઈ સુખી રહે સર્વત્ર એવી ઈશ્વરને આપ બધા સાથે મળીને પ્રાર્થના કરીએ. પરંતુ ઓનલી પ્રાર્થનાથી થતું નથી, કરવું પડે એ પણ હું તમને કહું છું અને આપણે બધા કરીએ જ છીએ. આટલી વાત કહી અને હું તમારી સાથેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, પ્રણામ, વંદન.